સ્વામિનારાયણાય નમઃ. શ્રાવણી ગોત્ર વંદે સદ્ધર્મ રક્ષકમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામી મહારાજની જય. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી જીવન મુક્ત જોગિયા અંતરે અરોગી જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી તેમાં મોહ ન પામે મહામુનિ તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નો તેને પ્રમાય અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજનના 3 પ્રકાર. એક ઇન્દ્રિયમાં થાય એટલે આંખ દર્શન કરે, કાન કથા સાંભળે, જીભ ધૂન બોલે, હાથ માળા કરે, પગ પ્રદક્ષિણા કરે. પછી એ અંતઃકરણમાં જાય, એ મનમાં જાય, બુદ્ધિમાં જાય, ચિત્તમાં જાય ને અહંકારમાં જાય. જે તમે કથા સાંભળ્યું હોય, ભજન કર્યું હોય, એનો એન્ટ્રી મનમાં પડે પહેલી, એટલે મનમાં રિકલેક્ટ થાય કોઈ પણ વસ્તુ. પછી બુદ્ધિ એને જસ્ટિફાય કરે કે મેં જે આ કથા સાંભળી, આ ધૂન કરી, આ કીર્તન બોલ્યો, એ મારા જીવને ભગવાન તરફ લઈ જનારું તત્વ છે. પછી એનું ચિત્તમાં ચિંતન ચાલે ને પછી એ અહંકારમાં ફિટ થાય. ભક્તપણાનો અહંકાર એને દ્રઢ કરાવે. તો એ ઇન્દ્રિયોમાંથી અંતઃકરણમાં જાય, પછી એનો અનુભવ થાય, સાક્ષાત્કાર. તને આ ધંધાનો સાક્ષાત્કાર ક્યારે થયો?
15-20 વર્ષે થયો હશે તો લગી બધાએ ગોલ ગોલ ફેર્યા હોય આપણને, પણ એટલા એક્સપિરિયન્સમાંથી તમે પસાર થાવ પછી હવે તું કોઈને ધંધાની સલાહ આપી શકો કે ધંધો આમ થાય. કેમ? તો કે અનુભવ થયો. એમ ભગવાનનું જે ભજન છે એ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ થવું જોઈએ. આપણને કંઈક ચેન્જ થવો જોઈએ. આપણે 5 માળા કરી તો 5 માળા કર્યા પછી આઈ એમ ચાર્જ, આઈ એમ ડિવાઇન, આઈ એમ બ્લિસફુલ, આવી કંઈક વસ્તુ અંદર આવી જોઈએ તો એને અનુભવ કહેવાય. એ જેને અનુભવ થાય એ અનુભવી આનંદમાં, એટલે પછી એને ઈચ એન્ડ એવરી મોમેન્ટને સેલિબ્રેટ કરે, કારણ કે પરમાત્માનો એને યોગ થયો. એટલે એ અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી. બ્રહ્મરસ એટલે શું? તો કે જે તમને અર્થ એલિમેન્ટમાંથી છોડાવી ને ઈથરમાં લઈ જાય, આ જગતમાંથી છોડી અને જગદીશમાં લઈ જાય, પરમેશ્વરમાં લઈ જાય, એ બ્રહ્મરસ કહેવાય. એટલે દરેક વ્યક્તિ ભોગનો આકાંક્ષી છે જ. માણસ પંચ વિષયના ભોગમાં એ ઇનબોર્ન છે, એનું એને શીખવાડવું જ ના પડે, એ સહજ પ્રક્રિયા છે. પણ જ્યારે ભગવાનના આકારનું, એના જ્ઞાનનું અનુસંધાન થાય પછી આપણી ભોગની દિશા બદલાઈ જાય. આપણે જે ભોગની દિશા, જે સુખ જે છે આપણે મટીરિયલ પ્લેન પર જે ખોડતા હતા એ સુખ આપણે ભગવાનના સ્વરૂપ સંબંધ કરાવીને પછી એમાં એ સ્વરૂપની આપણી શોધવાની પ્રક્રિયા બની જાય. હવે આ જે પ્રોસેસ છે એ આપણને ખબર નહીં પડે કે આ બ્રહ્મરસની શું વાત કરે છે. એક દાખલો આપણે સમજી જશે. તમે રોડ પરથી પસાર થતા હોય તો કાદવનું ખાબોચિયું હોય, એકદમ પેલું ડીશ કહે છે ને એ, એની અંદર કાદવ હોય ને બધું ગાર્બેજ હોય, એમાં ભૂંડ પડ્યા હોય. એ ભૂંડના તમે એક્સપ્રેશન જોજો. 5 સ્ટાર હોટલમાં બેઠા હોય એવા ભૂંડને એના પર એકદમ એમ કે અંદર એને ફેન્ટસી હશે. આપણે આમ કરીએ છીએ, આગળથી જલ્દી પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? કે આપણે એનાથી કંઈક હાયર પ્લેનનું સુખ એ જોયું છે, સાંભળ્યું છે અને અનુભવ્યું છે. એટલે તમને લોઅર પ્લેનના જે પ્લેઝર્સ એના તરફ તમે નજર નહીં નાખો. અત્યારે તમને સારી ગાડી ફેરવતો હોય તો નાની ગાડીમાં એમાં આવે જ નહીં. અહીં પંખા જોઈને કેવા મળ્યા છે, પંખા સાદા પંખા આવે પણ બધા ડિઝાઇન વાળા છે. બધી આખી તારી જે સિલેક્શન છે એ ગ્રેડની ઉપરની વસ્તુ છે. વાય કે તે કંઈક લોઅર પ્લેનથી હાયર પ્લેન આપણે જોયેલી છે. આપણી ચોઈસ બદલાઈ જાય. એમ જે ભૂંડ જે છે એ જેમ પેલા કાદવના ખાબોચિયાની અંદર એકદમ ફેન્ટસીથી બેઠો હોય છે, એને 5 સ્ટાર હોટલ જેવું લાગે છે. આપણે એને નાક ઉપર રૂમાલ દઈએ છીએ અને ત્યાંથી જલ્દી પસાર થયા કરીએ છીએ. બરાબર? આ એક ઉદાહરણ થયો. હવે પંચ વિષય જે છે જગતના એ ખાબોચિયું છે, ભૂંડની જગ્યાએ આપણે છીએ. ને મોટા પુરુષ જે છે, સત્પુરુષ, કે જેણે ભગવાનના આકારનો સાક્ષાત્કાર કર્યો, એ આમ જ કરે છે અને કે અહીંથી ઊભા થાવ, આગળ જાય. એ આ બે પ્લેનનો ડિફરન્સ છે. આપણે જવાનું છે અહીંયા, ખાબોચિયામાં નથી રહેવાનું, આપણે હાયર પ્લેન પર જવાનું. કેમ? બહુ ભોગ્યું, બહુ જોયું, બહુ સાંભળ્યું, પણ હવે સમથિંગ ડિવાઇન, સમથિંગ હાયર, એ ઓરિએન્ટેશન આપણા જીવનમાં આવવું જોઈએ. એ જો ના આવે તો આપણું ભજન એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ નથી, મિકેનિકલ છે. એની અંદર આપણામાં કંઈક બદલાવ આવવો જોઈએ. એ આપણી ભોગની દિશા બદલાવી જોઈએ. જે પંચ વિષયના એમાંથી આપણે જે પ્લેઝર શોધતા હતા એ આપણા ઘરની અંદર જે ભગવાનનો આકાર છે, વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, એમાંથી ખોદવાનું આપણે ને એમાંથી સુખ ડિરાઈવ કરવાનું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એક્સપ્રેશન આપ્યા, મને સ્વપ્ને ન ગમે સંસાર, મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું, એવો લાગ્યો સંસાર, મને સ્વપ્ને ન ગમે સંસાર. એમ કે મને સ્વપ્ને ન ગમે સંસાર,
એ તો હાઉસ હોલ્ડર હતા. એને જમીન હતી, એસ્ટેટ હતી, બધી સંપત્તિ હતી, પણ સ્વામિનારાયણ ભગવાને એને સંસાર મુકાયો ઊભો. નિષ્કુળાનંદ સ્વામી એ ભુજ જવાનો હતું શ્રીજી મહારાજને, તો એમની સાથે ભોમિયા તરીકે જવાના. પછી આધોઈ ગામ આવ્યું, આધોઈ એમની સાસરી થાય, તો આધોઈ ગામના પાદરે ઉતર્યા ને ભગવાન કહે છે મને ભૂખ બહુ લાગી છે કે, તો કે મહારાજ કે તો શું કરીશું, તો કે ગામમાંથી ભીખ માગી લાવી કે છે. હવે સાસરીમાં ભીખ માગવા જવાનું થાય તો જાય તું, અરે હોતું હશે કા. એ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે મહારાજ આ ગામમાં તમારા નાતીલા રહે છે કે છે, મારી સાસરી થાય, તો કે તને ના ઓળખેવો કરી દઉં કે છે. મુંડન કરાયું, અલ્ફી પહેરાવી ને કે ભિક્ષા માગી લાય. આ ટેસ્ટમાં કોઈ પાસ થાય? આ નિષ્કુળાનંદ સ્વામીની વાત કરું છું. પછી એને મુંડન કર્યું મહારાજ, સંપ્રદાયના પહેલા સાધુ કે જેનું મહારાજે પોતે મુંડન કર્યું અને જાતે અલ્ફી પહેરાવી અને નિષ્કુળાનંદ સ્વામી ગામમાં ગયા, ભિક્ષા માગી લાયા અને પછી ભગવાનને રાધીને જમાડ્યા. પછી એ સ્વામીને ભગવાને દીક્ષા આપી ને યમદંડ લખવાની આજ્ઞા કરી. સંપ્રદાયનો પહેલો ગ્રંથ યમદંડ એ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો એ ગ્રંથ એમનો. હવે એમને દીક્ષા આપી તો ભગવાન એનું નામ નિષ્કુળાનંદ પાડ્યું. કુળ તજી નિષ્કુળ થયા, કુળ તજી નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશજી, એમ કીધું નિષ્કુળાનંદ સ્વામી. એ કુળનો ત્યાગ કર્યો અને નિષ્કુળ, કુળ વગરના થયા. કેમ કે જેનું કુળ અવિનાશજી. એટલે સ્વામિનારાયણ ભગવાન એના શરણે જે આવ્યા. આ ભક્ત ચિંતામણી શેના વાંચીએ છીએ આપણે? એની લખેલી છે. એને ઘરના થોડું શેના લખતા હતા? અત્યારે સ્ટોરમાંથી છૂટો પડાય છે આપણે, ઘેરી જ મારે બધું, પણ એને ઊભો સંસાર મૂક્યો. એટલે કે આપણને તો ગાવાનો રાઈટ છે, પણ બીજો રાઈટ આપણને નથી. આપણે એ કઈ જાણીએ ગઈ જાણીએ, પણ એવું જીવી શકીએ નહીં. એમ કે મને સ્વપ્ને ન ગમે સંસાર, તો આપણે સંસારમાં જ બાથોડિયા મારીએ. સંસારમાં જ છે ને, અમારા કઝિન બ્રધર છે, અમારા બેનનો ભાણો છે, બધું આવે છે ને ફરી જ મારે ચારે બાજુ. એટલે એ એમ કે મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજીએ. હવે હું શું કરું, મને સ્વપ્નમાં પણ સંસાર ગમતો નથી. એનો દાખલો આપ્યો, વમન થયું મન ઉતર્યું. તમે ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ ખાધો હોય કે સારો જ્યુસ પીધો હોય ને ઉલટી થાય, પછી શું થાય? તમારું જ ખાધેલું છે, એને તમને વોમિટ થઈ ગઈ, પછી એને ગાર્બેજ કર, એને ઉઠાય, અહીં પોતું કર, પછી એના તરફ તમારું ઇન્ક્લિનેશન જતું નથી. એમ જ્ઞાન દ્વારા ભગવાનનો માતમ સમજીને આપણને વમન થવું જોઈએ. આપણું ઉલટી કરીએ પછી તમે એને બહાર ફેંકી દો તો વોમિટ થઈ ગઈ. એવી રીતના જ્ઞાનથી આપણે સંસારની અંદર ઉલટી કરતા શીખવાનું. કેમ? તો નહીં તો બ્રહ્મરસના ભોગી થવાનું નથી. એ મોટા પુરુષો એ માર્ગે કેમ ગયા? તો કે એણે જે મટીરિયલ પ્લેનનું જે સુખ છે એનાથી કઈ ઊંચું સુખ એમણે જોયું. એ તો બધા સ્કોલર હતા, દેવા નતા કે કશું ખબર નથી ને આવી ગયા હતા, એવા નતા. પણ એને એ રિયલાઇઝ કર્યું જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો ને એના કારણે એમને જે અનુભવ કર્યો, પછી આ બધી વસ્તુને એમાંથી મન ઉતરી ગયું. અત્યારે તને એપાર્ટમેન્ટમાં રહેવાનું ક્યાંક જવું હે ટપ પડે. જો બાથરૂમ જ અડધા રૂમ જેટલું છે ને. ખ્યાલ આવે છે મારો પોઈન્ટ ક્યાં છે? આપણે કમ્પેરિઝન જોઈએ છે કે જેમ હાયર પ્લેનનું તમે પ્લેઝર ડિરાઈવ કર્યો હોય તો લોઅર પ્લેન પર તમે સેટ થઈ શકતા નથી. તો આનાથી પણ કંઈક હાયર છે. આ જે અત્યારે જે પ્લેન પર આપણે રહીએ છીએ એનાથી પણ હાયર પ્લેન છે. આપણે એને રિસોર્ટ કરવાની, આપણે એના તરફ જવાનું. આપણો ગોલ ત્યાં હોવો જોઈએ. એટલે જેમ પેલું પ્લેન હોય એને એક ડેસ્ટિનેશન પરથી બીજા ડેસ્ટિનેશન પર જવું હોય તો એ પ્લેન પેલું રનવે પર દોડે છે, પછી એનો ટેક ઓફ આવે છે. એ ટેક ઓફ આવે તો જ એના ડેસ્ટિનેશન પર જઈ શકે. પણ રનવે પર જ દોડ્યા કરે તો રનવે પર દોડ્યા કરનારું પ્લેન એના ડેસ્ટિનેશને પહોંચતો નથી. એમાં સંસાર છે રનવે છે, સંસાર રનવે છે. એમાં બધા એન્જોય કરે છે, બધું આ કરે છે તે કરે, પણ સરવાળે પછી ટેક ઓફ આવવો જોઈએ. એ ટેક ઓફ ભગવાનનું ધામ છે, ભગવાનનું સ્વરૂપ.
એ ટેક ઓફ છે. એ ટેક ઓફ જ્યારે જ્ઞાનથી ટેક ઓફ કરો તો જ તમારે અંદરથી ભગવાનનું અનુસંધાન એ કરાવે. તો આ જે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી, ખ્યાલ આવે છે? આ યાદ રાખવાનું. બ્રહ્મરસ એટલે ભગવાન સંબંધી ક્રિયા, ભગવાન સંબંધી વિચાર, ભગવાન સંબંધી અનુસંધાન, એ બધું બ્રહ્મરસ તરફ લઈ જનારું તત્વ છે. જીવન મુક્ત જોગિયા, અંતરે અરોગી. આપણે શરીરને તંદુરસ્ત રાખવાનો આપણે પ્રયત્ન ઓલવેઝ કરીએ છીએ કે શિયાળો આવે તો સ્વેટર પહેરાવીએ છીએ, રેનકોટ પહેરીએ છીએ, કે છત્રી લઈ જઈએ છીએ, વોટ એવર, હીટર અંદર આપણે એ કરીએ છીએ. તો આ બધી વસ્તુ આપણે એનું અનુસંધાન શરીરને પ્રોટેક્ટ કરવા કરીએ છીએ. શરીર નિરોગી રહે એના માટે બધા જ્યુસ પીએ છે, વિટામિનની ગોળીઓ ખાય છે. બોડીનું એક્ઝિસ્ટન્સ એને ટકાવવા આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ. તો જેમ બોડીને સારું રાખવા આપણે એફર્ટ મૂકીએ છીએ, એમ અંતર જે છે આપણું અંતઃકરણ એને અરોગી, એમાં રોગ ના રહે એવું કરવાનો પ્રયત્ન કરવાનો. અરોગી એટલે કામ ઓછો થાય, ક્રોધ ઓછો થાય, લોભ ઓછો થાય, મોહ ઓછો થાય. મોહ, બધો મોહ છે ને એ ધીરે ધીરે કાપતા જવાનું. મોહનું તો આખું ગાડું ભરેલું છે પણ એ ધીરે ધીરે ઓછો કરવાનો. આપણે બહુ ભોગ્યું, બહુ જોયું, હવે સમથિંગ હાયર એના તરફનું અનુસંધાન થવું જોઈએ. આ રૂમનું અનુસંધાન વધારે રાખવાનું. આ રૂમમાં આ બધું ગાલ્યું છે ને, જો ને અહીંયા વેપાર જ કરે છે જોઈએ, પણ આ બધું વેપાર થોડો વધારવાનો, આ વેપાર વધારવાનો આપણે, એ અનુસંધાન એનું રાખવાનું. જેમ પેલી રેલવે હોય, રેલવે એના પાટા બદલવાના, તો ટ્રેક બદલ્યા છે એમ આપણે થોડું ટ્રેક બદલતા શીખવાનું. અંતરે અરોગી, અંતરને રોગ કરવું હોય, અંતરને રોગ ફ્રી કરવાનું હોય તો એને ભગવાન બાજુ લઈ જવું પડે. જ્યાં લગી જગ વિસ્તર્યો, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી, એટલે એક્સપાન્શન, એક્સપાન્શન, એક્સપાન્શન. એ ડાયવર્સિફિકેશન થાય, ધંધાની અંદર થાય, વ્યવહારની અંદર થાય, એ એક્સપાન્ડ થતું જાય બધું. એમાં આપણે હોજા ચડે, બધા ફૂલઈએ આપણે કરા કે આ ખરેખરું છે, ખરેખરું છે. પણ મૃગ તૃષ્ણા પાણી, ખાવાની 2 રોટલી ગમે એટલું આપણું એક્સપાન્શન હોય, સરવાર 2 રોટલી, દાળ ભાત ને શાક, એનાથી આગળ આપણી થાળીમાં વધારે આવતું નથી. એટલે જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા. મૃગ તૃષ્ણા એટલે શું? જેમ પેલું મૃગલું હોય કે હોરાઇઝોન પર જતું હોય, આગળ રણ હોય, રેગિસ્તાન, એમાં એને દૂર એમ કોઈ પેલું ઝાંઝવાનું જળ દેખાય, એને પાણી જે હોય પાણી નથી, એનો આભાસ થાય છે, ઝાંઝવાનું જળ. એટલે એને દોડે છે ને, પણ ત્યાં જાય ત્યારે એને મળતું નથી. આખી જે ટેરિટરી છે દુનિયાની, ઝાંઝવાનું જળ છે. આપણે મૃગલાની જગ્યાએ છીએ, આપણે રેગિસ્તાનમાં દોડીએ છીએ, ત્યાં પહોંચીએ ત્યાં પાણી તો છે જ નહીં. એ આગળ ને આગળ ચાલે છે, ઝાંઝવું હોય એ આગળ ને આગળ ચાલે છે, પણ એ પ્રાપ્ત થતું નથી. એટલે મૃગ તૃષ્ણા પાણી, તેમાં મોહ ન પામે મહામુનિ, સ્વપ્નું તેને પ્રમાણી. મુનિ એટલે અત્યારે બધા ભગત છે એ મુનિ કહેવાય, પણ એકાંતિક ભગત થાય એ મહામુનિ થયો. એટલે આ જે હોરિઝોન્ટલ સરફેસ ઉપર આપણને જે પ્લેઝર મળ્યો છે એ ભગવાને આપણા પ્રારબ્ધમાં નાખેલું સુખ છે, પણ એનાથી આગળ કંઈક છે. એનાથી આગળ જે ડિવાઇન, જે એટર્નલ, જે ક્યારેય નાશ ના પામે એવું જે સુખ છે એ પરમાત્માના આકારની અંદર છે. મહામુનિની દિશા પકડવાની, મુનિ તો છીએ મહામુનિ, એમાં મોહ ન પામે મહામુનિ, સ્વપ્નું તેને પ્રમાણી. જોઈ, સ્વપ્નું તેને પ્રમાણી. જેમ સ્વપ્નું આવ્યું, સ્વપ્ન સાચું હોય જ નહીં, એ ખોટું જ હોય, જાગીને જોઈએ તો જગત દિશે ને એવું હોય છે સ્વપ્નું. એ દીવા સ્વપ્ન કહેવાય, દીવા સ્વપ્ન. પેલું રાતે આવે છે અને દાડે આવે છે. આ સ્વપ્ન આપણે સ્વપ્નમાં જ જીવીએ છીએ. સ્વપ્ન એટલે શું? એ લાંબુ ટકે નહીં, સ્વપ્ન થોડીક ક્ષણ જ હોય. એમ આપણે આ 50 વર્ષનો, 60 વર્ષ, આ ડ્રીમ જ છે. આપણે ડ્રીમ સ્ટેટમાં જ છીએ. જે જોઈએ છીએ સ્વપ્ન છે, પણ ધીસ ઇઝ નોટ રિયાલિટી, ધીસ ઇઝ ફેક, ધીસ ઇઝ ઇલ્યુઝન. એનાથી આગળ કંઈક છે. આ વાત અનફોલ્ડ થઈ જાય એટલે આપણી લાઈન બ્રહ્મરસ તરફ ચાલવાની. આપણે બ્રહ્મરસના ભોગી થવાનું. કાલે કહ્યું તું તકસીર કર્યો માં,
ભગવાન તકસીર માફ કરજો. કેમ કે બધા ભોગમાં મેં બહુ આટા માર્યા, હવે બ્રહ્મરસના ભોગ બાજુ મારે જવું છે. 2 વખત પકડો, એક દિવસ બોલવાનું તકસીર કર્યો માં અને બ્રહ્મરસના ભોગી થવું છે. બ્રહ્મરસના ભોગી, આ 2 આપણે પકડવાની હિન્ટ. તારે ઘેર આવે તો 2 વિચાર આપીને જવું પડે ને, પણ આ વિચાર આપણે છેક ભગવાન સુધી મૂકી દે. તકસીર કર્યો માફ એ આપણી એબને સુધારે, આપણને અપલિફ્ટ કરે. ને બ્રહ્મરસના ભોગી એ તમને ડેસ્ટિનેશન બતાડે છે. આ 2 વસ્તુ ધ્યાન રાખવાની. શોર્ટ એન્ડ સ્વીટ, પણ પકડવાનું આટલું જ છે. ને પેલું ખાબોચિયું યાદ રાખવાનું, ભૂંડનું ખાબોચિયું છે એ જ કરીએ છીએ આપણે. એ દ્રષ્ટિનો ફેર છે. મોટા પુરુષ હોય, આ ભગતજીની તમે દ્રષ્ટિ જુઓ તો અમે એકવાર ત્યાં ગયા હતા આફ્રિકા, તો ત્યાં આગળ પેલું વિક્ટોરિયા લેક છે ત્યાં, એટલે પેલો ફોલ પડે વિક્ટોરિયા ફોલ છે આફ્રિકા. તો કોકે કહ્યું કે ભગતજી આપણે ફોલ પડે જોવા જવું છે કે એટલે શું કહે છે તો કે પાણી ઉપરથી પડે ને બધું દ્રશ્ય આવે. તો કે પાણીના ધતોડામાં શું જોવાનું કે લોકો ત્યાં વિઝિટ કરવા જાય, પણ જેની સ્થિતિ પરમાત્માના સ્વરૂપમાં હોય એ આ બધી વસ્તુમાં એને ફાસ્ટ ફોરવર્ડ જ કરે. એ સ્થિતિના ભેદ છે. એટલે આપણે પણ આ ભગવાને બહુ આલ્યું, બહુ ભોગ્યું, બહુ જોયું ને તે બધું બ્રહ્માંડ ફરી આવ્યો છે. પણ હવે જવાનું ક્યાં છે? આપણે ભગવાનના આકારની અંદર. અને બીજું કેવું છે કે કેટલી મોમેન્ટ છે આપણને ખબર નથી. સારું આપણે કેટલા આપણા છે ફિરકા, બધું ગોખ્યું બહુ હશે કે શું તો આમ થાય ને તેમ થાય ને આમ કરું છું તેમ કરું છું, પણ એ કશું આપણું રહેતું નથી. એટલે આપણે હિયર એન્ડ નાવમાં આપણે જવું છે ક્યાં આગળ? ભગવાનના અનુસંધાન બાજુ આપણે પ્રગતિ કરવી છે. એનું અનુસંધાન આપણે કાયમ રાખવાનું. એ તકસીર કર્યો માફ અને બ્રહ્મરસના ભોગી એ મારે થવું છે. આ 2 આપણે પકડી રાખવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.